ધોરણ 12 મેથ્સમાં આજે આપણે શરૂઆત કરીશું આ ધોરણ 12ના છેલ્લા ચેપ્ટરની. ચેપ્ટર નંબર 13 સંભાવના. તો આપણા સિલેબસનું હવે છેલ્લું ચેપ્ટર જ બાકી છે. આજે આપણે આ ચેપ્ટરને શરૂ કરીએ. આ ચેપ્ટર સહેલું જ ચેપ્ટર છે, પરંતુ ચેપ્ટર થોડું લાંબુ ચેપ્ટર છે. દાખલા ઘણા બધા આપણે કરવાના છે આ ચેપ્ટરમાં. લગભગ 3 ટોપિક શીખવાના છે આખા ચેપ્ટરમાં. પછી પ્રક્રિયાનું ઉદાહરણ, પ્રક્રિયાનો સ્વાધ્યાય આવી જશે. તમે 10મા ધોરણમાં જે સંભાવના શીખેલા, 11મામાં જે સંભાવના જોયું, તેના કરતાં જરાક એડવાન્સ લેવલનું આ ચેપ્ટર છે. પરંતુ ધ્યાન આપીને શીખશો, સમજશો તો સહેલું જ લાગશે. એટલે બહુ કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર છે? તો ચાલો શરૂઆત કરીએ છીએ આપણે ચેપ્ટરની. તો સૌથી પહેલાં આપણે થોડુંક રિવિઝન કરી લઈએ આ ચેપ્ટરનું. તો 11મા ધોરણમાં તમે જે ભણીને આવેલા ને તેમાંથી કેટલીક વસ્તુ આપણે યાદ કરવાની છે. બરાબર? તો સૌથી પહેલાં આપણે કેટલાક શબ્દ સમૂહ યાદ કરી લઈએ. કયા શબ્દ સમૂહ? શબ્દ સમૂહ ને એનો સંકેત. તમને કોઈ જગ્યાએ એવું કહેવામાં આવે કે એ અથવા બી, તો એને સંકેતમાં શું લખાય? એ યોગ બી. તમને કોઈ જગ્યાએ કહેવામાં આવે એ અને બી, તો એનો સંકેત છે એ છેદ બી. એના પછી એ પરંતુ બી નહીં, તો એનો સંકેત શું છે? એ માઇનસ બી. એ માઇનસ બી નું સૂત્ર શું છે? એ છેદ બી ડેશ. યાદ આવે છે આવું કંઈ? તમને એવું કહેવામાં આવે કે એ નહીં, તો એ નહીં નો મતલબ એ ડેશ. એના પછી એ અને બી પરસ્પર નિવારક છે, તો એ અને બી પરસ્પર નિવારક છે. નિવારકનો મતલબ બેવનો કંઈ મેર નથી ખાતો, બેવમાં કંઈ હરખું નથી. એ છેદ બી બરાબર 5. યાદ આવે છે આ વસ્તુ? તમને એવું કહેવામાં આવે કે એ બી અને સી પરસ્પર નિવારક છે, તો એટલે કે 3 ઘટના પરસ્પર નિવારકનો મતલબ તમે એમ કહેશો એ છેદ બી છેદ સી બરાબર 5. ના, પરસ્પરનો મતલબ યાદ રાખજો, બેની જોડીમાં છેદ. એ છેદ બી બરાબર 5, બી છેદ સી બરાબર 5, એ છેદ સી બરાબર 5. જ્યારે બી તમને 3 ગણ આપવામાં આવે ને પછી એમ કે પરસ્પર નિવારક, તો 3 નો એક સામટો છેદ નહીં લેવાય. સમજી ગયા તમે વાતને? એના પછી એ અને બી નિશેષ છે. નિશેષ એ યોગ બી બરાબર સાર્વત્રિક એસ. અને અહીંયા સાર્વત્રિક ઘન એસ એટલે નિડર અવકાશ એસ, સેમ્પલ સ્પેસ. બરાબર છે? એ યોગ બી બરાબર એસ. ઘન ચેપ્ટરમાં તમે એને યુ કહેતા હતા, સંભાવનામાં એને આપણે એસ કહેવાનું. બરાબર છે? ચાલો એના પછી એ અને બી બે માંથી કોઈ એક. બે માંથી કોઈ એક એટલે કાંટો એ કાંટો બી. જો એ લીએ તો બી ની, બી લીએ તો એ ની, તો એનો સંકેત શું છે? તમે એ ને બી બે એક સાથે નહીં ઉદ્ભવવી જોઈએ, આનો મતલબ એ છે. એટલે કે એ ઉદ્ભવે તો બી ની ઉદ્ભવવી જોઈએ, એટલે એ માંથી બી ને કરો. બી ઉદ્ભવે તો એ ની ઉદ્ભવવી જોઈએ, બી માંથી એને કરો. અને બેવનો યોગ કરો, કેમ કે અહીંયા વિકલ્પ પડ્યા. જ્યારે બી વિકલ્પ પડે ત્યારે યોગ કરી નાખવાનો. સમજ પડશે? એ અને બી બે માંથી ઓછામાં ઓછી એક, તો એ અને બી બે માંથી ઓછામાં ઓછી એક. ઓછામાં ઓછી એકનો મતલબ એક અથવા એક કરતાં વધારે. એક્ઝેક્ટ એક એટલે કાંટો એ, કાંટો બી, અને બે એટલે બેવ.
તો એનો સંકેત શું છે? કાં તો એ, કાં તો બી, કાં તો બેવ. એ યોગ બી. એ યોગ બી નો આજ તો મતલબ થાય કાં તો એ, કાં તો બી, કાં તો બેવ. આ છે એ યોગ બી નો મતલબ. એટલે શબ્દ જો એ અથવા બી ને જ અહીંયા કંઈક અલગ રીતે લખેલું છે અને આવી રીતના તમને લખેલું દેખાય દાખલામાં. આવું બધું 11માં નહીં લખેલું આવતું હતું, પણ હવે 12માં આવશે. એટલે આ શબ્દને જો તમે નહીં પકડી શક્યા તો આ ચેપ્ટર તમને તકલીફ તો આપે. શબ્દ પકડી લીધા, તમને એટલું ખબર પડી ગઈ કે ભાઈ આનો મતલબ શું, પછી તમને ખબર પડી ગઈ કે મારે હોઢવાનું શું છે, ને જે હોઢવાનું છે એના સૂત્ર જ મૂકવાના આવે. સમજ પડી ગઈ તમને વાતમાં? શબ્દ પકડવા પડશે. શું પકડવા પડશે? શબ્દ. ચાલો એના પછી હવે સૂત્ર યાદ કરી લઈએ થોડાક, કે જે તમને 11મા ધોરણમાં આવતા. પહેલું સૂત્ર, સંભાવનાને પી વડે દર્શાવાય તો ખબર જ છે 10મા ધોરણથી. પી ઓફ એ યોગ બી, પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એ છેદ બી ધ્રુવી, પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ યોગ બી. એટલે ઉપરના સૂત્રમાંથી જ નીચેનું તો આવી ગયું. ત્રીજું, પી ઓફ એ ડેશ 1 માઇનસ પી ઓફ એ. પૂરક ઘટનાની સંભાવના શોધવી હોય તો એકમાંથી આપેલી ઘટનાની સંભાવનાને બાદ કરો. પી ઓફ એ માઇનસ બી, એ માઇનસ બી એટલે જ એ છેદ બી ડેશ. આનું સૂત્ર છે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એ માઇનસ બી નું સૂત્ર પહેલાની સંભાવના માઇનસ છેદની સંભાવના. ઓકે. અને નંબર 5, પી ઓફ એ યોગ બી યોગ સી. સૂત્ર પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ બી છેદ સી માઇનસ પી ઓફ એ છેદ સી પ્લસ પી ઓફ એ યોગ બી યોગ સી. આ છે સૂત્ર. આ સૂત્ર 11માં એક દાખલામાં સાબિત કરેલું. બરાબર. તો બેઝિક આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ 11માની, તો તમને અત્યારે 12મા ધોરણમાં બહુ વાંધો નહીં આવે, તમને આરામથી સંભાવના કનેક્ટ થઈ જશે. બરાબર. ચાલો તો હવે આપણે 12મા ધોરણનું સંભાવના ચાલુ કરી દઈએ. તો ટોપિક છે શરતી સંભાવના. કઈ સંભાવના? શરતી. બરાબર છે. ઉત્તરાયણ આવતી છે એટલે શરતી, એ શરતી નહીં, પેલે દોરી છોયરી એ શરતી છોર, એ નહીં. ચાલો, શરતી સંભાવના એટલે શું સમજીએ. શરતી એટલે એક શરતનો ઉલ્લેખ હશે, એક શરત આપવામાં આવશે, એક કન્ડિશન આપવામાં આવશે, અને એ કન્ડિશન એ શરતને આધારે તમારે આપેલી ઘટનાની શું શોધવાની? સંભાવના. તો સમજો, ઘટના એફ અગાઉથી ઉદ્ભવી ચૂકી છે તેમ આપેલ હોય ત્યારે ઘટના ઈની સંભાવનાને ઈની શરતી સંભાવના કહે છે, અને તેને કંઈક આવા સિમ્બોલ વડે દર્શાવાય. પી ઓફ ઈ બાય એફ. ઊભી લીટી એ શરતી સંભાવનાનો સંકેત છે, જેને વાંચવાનું ઈ બાય એફ. ઈની એફને સાપેક્ષે સંભાવના, ઈની શરતી સંભાવના. કોને સાપેક્ષે આ શરત છે? એફને સાપેક્ષે. ઈ બાય એફ નો મતલબ એફ ઉદ્ભવી ચૂકી છે, ઘટના એફ નો ઉદ્ભવ થઈ ગયો. ઈ બાય એફ નો મતલબ, ચાલો હવે બગાગીરી બંધ કરો બધાને, અહીંયા ધ્યાન આપો. ઈ બાય એફ નો મતલબ એફ ઉદ્ભવી ચૂકી છે, ઘટના એફ નો ઉદ્ભવ થઈ ગયો, અને હવે એન્ટ્રી પડે ઈ ની. પહેલા એફ થઈ ગયું ને હવે ઈ આવી મેદાનમાં, એટલે કે હવે ઈ એફ ને ધ્યાનમાં લઈને ઈ ની સંભાવના, એટલે ઈ બાય એફ. તમને એમ કહે પી ઓફ ઈ, તો ઘટના ઈ ની સ્વતંત્ર સંભાવના. તમને એમ કહે પી ઓફ ઈ બાય એફ, ઘટના ઈ ની એફ ને સાપેક્ષે સંભાવના. ચાલો, ક્લિયર છે બધાને? હવે હું તમને એક એક્ઝામ્પલ દ્વારા આ વસ્તુ સમજાવું છું. આપણે એક્ઝામ્પલ તરીકે પાસાનું એક્ઝામ્પલ લઈએ. જોયો છે તમે લોકોએ પાસો? કોઈ દિવસ રમ્યા છો પાસા સાથે? ઉછાયરો છે પાસો? તું એક બી વાર નથી રમ્યા તારી જિંદગીમાં? મોબાઈલમાં નહીં, હકીકતમાં કઈ રમત રમેલો? સાપ સીડી. બરાબર છે.
ચાલો બીજું કઈ નહીં રમો, સાપ સીડી સાહેબ, લૂડો નહીં રમે? હા, મોનોપોલી. સારું ચાલો, આ તો બહુ બધું રમેલો છે ને, મને લાગે કે આ ગેમલર જ છે. સાચી વાત છે. ઓકે, ધ્યાન આપજો. આપણે પાસાનું ઉદાહરણ લઈએ છીએ. માની લેવો કે બે પાસાને એક સાથે ઉછારી દીધા ધ્રુવી. બે પાસાને જો તમે એક સાથે ઉછારશો ને જયેશ, તો એનો નિડર અવકાશ એસ શું આવે? એક કામ કરો, પાસાની જગ્યાએ સિક્કો લઈ લેને, પાસાના પરિણામ બહુ વધી જાય. બે સિક્કાને એક સાથે ઉછારવામાં આવે તો એનો નિડર અવકાશ એચ 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 ટી ટી એચ ટી ટી. હવે તમને એવું કહેવામાં આવે કે સિક્કા પર ઓછામાં ઓછી એક છાપ આવી. એ ઘટના છે કેપિટલ એ. ઓછામાં ઓછી એક છાપ એટલે કાં તો એક છાપ કાં તો બે છાપ. એક છાપ એચ ટી ટી એચ, બે છાપ એચ એચ. હવે તમને એવું કહેવામાં આવે કે ઘટના એ ને સાપેક્ષે ઘટના બી છે તેની સંભાવના શોધો, અને ઘટના બી માં એમ કીધું કે બેવ સિક્કા પર છાપ આવે. હવે બેવ સિક્કા પર છાપ એટલે એચ એચ, પરંતુ આ એચ એચ ની સંભાવના કેટલી? જો તમને એમ કહે કે એ ને સાપેક્ષે ઘટના બી ની ઘટના એ ને સાપેક્ષે, બરાબર વિચારી લીધું તમે, ઘટના એ ઉદ્ભવી ચૂકી છે, ઘટના એનો ઉદ્ભવ થઈ ગયો, અને ઘટના એના 3 પરિણામ તમારી સામે આવી ગયા છે, અને આ 3 પરિણામમાંથી કયું પરિણામ બે છાપ ધરાવે છે? એક જ પરિણામ, પરંતુ આ કેટલામાંથી? 3 માંથી. એટલે જવાબ છે 1/3. સમજ પડશે? પી ઓફ બી બાય એ બરાબર 1/3. ઘટના બી ની ઘટના એ ને સાપેક્ષે સરતી સંભાવના. કઈ સંભાવના? સરતી સંભાવના. શરતનો ઉલ્લેખ થઈ ગયો છે. હવે તમને ઘટના સી એમ કે, જો ઘટના એ ઉદ્ભવી ચૂકી છે, ઘટના સી એમ કે બંને સિક્કા પર એક કામ કરે, પહેલા સિક્કા પર કાંટો આવે, પહેલા સિક્કા પર કાંટો આવે તેની સંભાવના. પહેલા સિક્કા પર કાંટો વાળા પરિણામ છે ટીએચ ને ટીટી. પરંતુ તમે વાતને સમજો, આનો જવાબ કેટલો? તમે કહો 2/3, એવું નહીં બોલાય. ઘટના સી ની એ ને સાપેક્ષે સરતી સંભાવના, સી બાય એનો જવાબ. તો હવે વાતને સમજો, આ મેં શબ્દ હું બોલ્યો, પહેલા સિક્કા પર કાંટો આવે, તો ઘટના એના 3 પરિણામમાંથી કેટલા પરિણામ એવા છે કે જેમાં પહેલા પર કાંટો? એક જ. એટલે આનો જવાબ બી 1/3. એટલે કે સરતી સંભાવનામાં થાય શું ખબર? જ્યારે એક ઘટના ઉદ્ભવી ચૂકે અને એની સાપેક્ષે બીજી ઘટનાની વાત આવે, તો બીજી ઘટના માટે પહેલી ઘટનાનો ગણ નિડર અવકાશ બની જાય. એટલે કે હવે ઘટના સી માટે નિડર અવકાશ એ છે, એસ નહીં. તમારે એ માંથી પરિણામો ઉચકવાના આવે. એટલે આ તો મેં સી લખ્યો, સી બાય એ બરાબર ટીએચ. સમજ પડી તને? સી ને સી બાય એમ સમજ. ખાલી સી લખેલો હોય તો ઘટના સી સ્વતંત્ર, સી બાય એને સાપેક્ષે ઘટના એ સી ને બાંધી દીધી. એ ઓર્ડર આપે છે આમાંથી જ, એમ સમજ જા બધા? ચાલો હવે આપણે દાખલા કેવી રીતના કરવાના છે તે સમજીએ. તો દાખલા કરવા માટે આનું એક બેઠું સૂત્ર છે. એકદમ કોઈ વધારે પડતી બુદ્ધિ નહીં દોડાવવી પડે ને એકદમ આરામથી દાખલા થઈ જાય એના માટેનું એક સૂત્ર. બરાબર છે વકુશ? વ્યાખ્યા નંબર 1. જો બે ઘટના ઈ અને એફ યાદચ્છિક પ્રયોગના એક જ નિડર અવકાશ સાથે સંગત હોય તથા આપેલ હોય કે એફ ઉદ્ભવી ચૂકી હોય, એફ ઉદ્ભવી ચૂકી, ત્યારે ઘટના એફ ની શરતે ઘટના ઈ ની શરતી સંભાવના, જેનો સંકેત શું છે? પી ઓફ ઈ બાય એફ. તેનું આ છે સૂત્ર. પી ઓફ ઈ બાય એફ નું સૂત્ર છે પી ઓફ ઈ છેદ એફ છેદમાં પી ઓફ એફ. આ સૂત્ર તમારે મોરે કરવાનું છે. મોરે કરી નાખો અત્યારે ને અત્યારે આ સૂત્રને. પી ઓફ ઈ બાય એફ બરાબર પી ઓફ ઈ છેદ એફ છેદમાં પી ઓફ એફ. એટલે કે મતલબ એટલો છે કે અંશમાં આ બેવનો છેદ લખવાનો, અને છેદમાં જે પાછળ છે તેની સંભાવનાને છેદમાં લખવાની. ચાલો આપણે પ્રેક્ટિસ કરીએ. પી ઓફ એ બાય બી નું સૂત્રની પ્રેક્ટિસ કરશે મયંક. નથી આવ્યો? ધ્રુવ એ ચાલ બોલ. એ પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ બી. બરાબર છે. ચાલો હવે ધુરંધર વિદ્યાર્થી કુશ, પી ઓફ એક્સ બાય વાય
ચાલો હજી કોઈએ કોશિશ કરવી છે આ બાજુ? રીનવ કરવી છે કોશિશ? રીનવને આપણે એક કોશિશ કરવા દઈએ. પી ઓફ એમ બાય એન છેદમાં પી ઓફ એમ. ચલો આવડી ગયું ને સૂત્ર? છેદ કોઈ દિવસ 0 હોવો જોઈએ નહીં. છેદ જો 0 હોય તો દાખલો પતી ગયો. છેદ 0 હોય એટલે કે જેને સાપેક્ષે તમે સંભાવનાની વાત કરો છો કોઈ બીજી ઘટનાની, તે જ લુખ્ખી છે, તેની પાસે જ કંઈ નથી. એફ જો સંભાવના 0 ક્યારે આવે? કે જ્યારે એની પાસે કઈ હોય નહીં, ખાલી ગણની સંભાવના 0. હવે એફ પાસે જ કઈ હોય નહીં તો ઈની વાત નહીં થાય. સમજ્યા? ખ્યાલ આવ્યો? હવે કુશ તું તારી પાસે કઈ નથી, તું કંગાલ છે ને તું એમ કે મારે લગ્ન કરવા છે, એ વાત ખોટી. બરાબર? ચાલો આગળ વધીએ. એના પછી હવે કેટલાક સૂત્ર જોવાના છે. ધ્રુવી પહેલું સૂત્ર પી ઓફ એસ બાય એફ. એસ એટલે કોણ? નિડર અવકાશ જે બધાનો બાપ છે. બરાબર છે? નિડર અવકાશ એસ. હવે નિડર અવકાશ એસ ની સંભાવના એ બી કોને? એફ ને સાપેક્ષ છે. તો એનો જવાબ છે 1. કેમ કે એફ પાસે જે બી છે તે બધું એસ માંથી જ છે. એટલે કે એસ માંથી તમારે એવા ઘટક લેવાના કે જે એફમાં છે, તો એફના બધા જ લેવાઈ ગયા. એસ બાય એફ નો મતલબ હું એસના એવા ઘટક લેવું, બધાની એવા ઘટક લેવું કે જે એફમાં છે. તો એસ પાસે તો એફનું બધું જ છે. એફ આવ્યો એસમાંથી એટલે કે એસ બાય એફ એટલે જ એફ બાય એફ ને એફ બાય એફ નો જવાબ 1. હવે સૂત્રની રીતે ચકાસીએ. ચાલો એસ બાય એફ નું સૂત્ર બોલવા માંડો. પી ઓફ એસ છેદ એફ છેદમાં પી ઓફ એફ. એસ છેદ એફ, એસ અને એફમાં કોમન આખે આખો એફ. પી ઓફ એફ ના છેદમાં પી ઓફ એફ 1. સમજ પડી? હવે પી ઓફ એફ બાય એફ નું સૂત્ર શું આવે? એફ છેદ એફ છેદમાં પી ઓફ એફ. એફ છેદ એફ પી ઓફ એફ છેદમાં પી ઓફ એફ. સમજી ગયા? ચલો એના પછી સેકન્ડ એ યોગ બી નું સૂત્ર સ્ટાર્ટિંગમાં આપણે જોયું. પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બે. ઉઠારા ને એક પછાડી જ પંજો માર એક. ખબર નહીં કઈ દુનિયામાં ખોવાયેલો તો. એને જોઈને એકદમ ચીંધરી નજરે જોયો ને એકદમ એવો ચીંધરા અવાજે એના પર અવાજ ફેંકો તો બી એની દુનિયામાં ખોવાયેલો રહ્યો. ચલો ધ્યાન આપજો બરાબર. યશવંત હવે તું રેડી રહેજે, હું તને ગમે ત્યારે ઓર્ડર આપા. સત્ત કરીને તારો પંજો ઉપરવો જોઈએ, નહીં તો બીજા કોઈના ધ્રુવ ના આપી દે. ચાલો કામ ચાલુ કરીએ. તો પી ઓફ એ યોગ બી બાય એફ નું સૂત્ર શું? અહીંયા બી એ યોગ બી છે, સૂત્ર પેલું જ છે, બસ બધે બાય એફ બાય એફ બાય એફ. પી ઓફ એ બાય એફ પ્લસ પી ઓફ બી બાય એફ માઇનસ પી ઓફ એ છેદ બી બાય એફ. એટલે એ યોગ બી નું જે સૂત્ર હતું ને તે જ બેઠું છે, પરંતુ જો અહીંયા તમે બાય એફ લગાવ્યું તો આ બધામાં બી બાય એફ લગાવી દેવાનું. સમજી ગયા? એ અને બી પરસ્પર અલગ ઘટના હોય. અલગ એટલે કઈ જ કોમન નથી. બરાબર વાત કરીએ? એકદમ પરફેક્ટ. અલગ એટલે બેવમાં કઈ જ હરખું નથી, જુદી જુદી છે. અને પરસ્પર અલગનો મતલબ જ શું છે ખબર? પરસ્પર નિવારક. એ અને બી પરસ્પર નિવારક હોય તો ઉપરનું જે સૂત્ર છે તેમાં આ ભાગનું શું હાલત થાય? એ અને બી પરસ્પર નિવારક છે, એ અને બી માં કઈ કોમન નથી, એ છેદ બી બરાબર ફાઈ. એટલે કે આ ફાઈ ની સંભાવના ખાલી ગણની સંભાવના કેટલી આવે? 0. એટલે છેલ્લો ભાગ નીકળી જાય. એના પછી પી ઓફ એ ડેશ નું શું સૂત્ર હતું? પી ઓફ એ ડેશ બરાબર 1 માઇનસ પી ઓફ એ. હવે એમાં બાય એફ લગાવી દેવું તો એ સૂત્રમાં બી અહીંયા બાય એફ લાગી જાય. એટલે જૂના બધા સૂત્રમાં બાય એફ લગાવી દેવાનું. સમજી ગયા બધા? પી ઓફ ઈ ડેશ બાય એફ બરાબર 1 માઇનસ પી ઓફ ઈ બાય એફ. ચાલો દાખલા ચાલુ કરી દઈએ. તો હવે આપણે રેડી એકદમ? તમને સૂત્ર સમજ પડી ગઈ છે? ચાલો ફટાફટ આપણે 2 સ્વાધ્યાય પતાવી દઈએ. ધ્યાન આપજો. ઉદાહરણ 1. જો પી ઓફ એ બરાબર 7/13, પી ઓફ બી બરાબર 9/13 અને પી ઓફ એ છેદ બી 4/13 હોય તો પી ઓફ એ બાય બી નું મૂલ્ય શોધો. તું હરખો બેસી જા, પગની હલાવ્યા કર, સ્થિર બેસતા શીખ સાધુની જેમ. અહીં પી ઓફ એ બરાબર 7/13, પી ઓફ બી બરાબર 9/13. રાઘવ પી ઓફ એ છેદ બી
4/13. ધ્રુવી શું શોધવાનું છે? વાંચ. પી ઓફ એ બાય બી. પી ઓફ એ બાય બી નું સૂત્ર જયેશ. ઢીકો નહીં મારવાનો, પંજો મારવાનો. ચાલો ચાલો પી ઓફ એ છેદ બી કેટલો છે? 4/13. પી ઓફ બી 9/13. તેરે તેર ઉડી ગયા. પી ઓફ એ બાય બી બરાબર 4/9. સમજ પડી જશે બધાને? એકદમ સહેલું, કોઈને કઈ તકલીફ? ચાલો હવે આપણે આગળનો દાખલો કરીએ. ઉદાહરણ 2. હવે બરાબર ધ્યાનથી સમજો. આગળના દાખલામાં બધું તૈયાર હતું, હવે આપણે બધું તૈયાર બી કરવાનું છે. એક કુટુંબમાં 2 બાળકો છે. ઓછામાં ઓછો એક બાળક છોકરો છે તેમ આપેલ હોય તો બંને બાળકો છોકરા હોવાની સંભાવના કેટલી? બાળક કાં તો છોકરો હોય કાં તો છોકરી હોય. અહીંયા 2 બાળક છે. તો છોકરાને આપણે છોકરો એટલે બોય એટલે બી વડે દર્શાવવાનું, છોકરી એટલે ગર્લ એટલે આના વડે દર્શાવવાનું જી વડે. અને કેપિટલ સ્મોલ એ તમારી ઈચ્છા, અત્યારે આપણે સ્મોલ લેટર લઈશું. તો છોકરો, છોકરાનો સંકેત છે બી, છોકરી જી. આ ટાઈપના દાખલામાં ધ્યાન આપજો. ખુશી સૌથી પહેલા, સૌથી એટલે સૌથી પહેલા નિર્દર્શ અવકાશ એસ લખવાનો. સૌથી પહેલી વસ્તુ આ નિર્દર્શ અવકાશ એસ થી જ દાખલો ચાલુ કરવાનો. સાનો નિર્દર્શ અવકાશ? 2 બાળકો ધરાવતા કુટુંબ, 2 બાળકો ધરાવતા કુટુંબનો નિર્દર્શ અવકાશ એસ બરાબર કાં તો 2 છોકરા બીબી, પહેલો છોકરો બીજી છોકરી બીજી, પહેલી છોકરી બીજો છોકરો જીબી, 2 છોકરી જીજી. સમજી ગયા બધા? આ બેવને હરખું નહીં સમજતા. તમે એમ કહેશો કે સર એક છોકરો ને એક છોકરી હોય, 2 છોકરા હોય, એક છોકરો ને એક છોકરી હોય, કાં તો 2 છોકરી, આવું નહીં આવે ના. આખા સંભાવનામાં જ્યાં સુધી તમને ક્લેરિફાઈ નહીં કરવામાં આવે ત્યાં સુધી તમારે આ બેવને અલગ સમજવાનું. પહેલો છોકરો બીજી છોકરી અને પહેલી છોકરી બીજો છોકરો, આ બેવને સરખું સમજવું નહીં. બરાબર? આનો લોજિક કંઈક એવું સમજવાનું કે આ પહેલું જે લખ્યું તે મોટું બાળક ને બીજું જે લખ્યું તે બીજા નંબરનું નાનું બાળક, એવું તમારે સમજવાનું. પરંતુ ક્લેરિફાઈ નહીં કરે તો તમારે આ બેને અલગ જ સમજવું પડે બાય ડિફોલ્ટ. સમજી ગયા? ચાલો ભાઈ, જુરવા બાળકમાં બી એક મોટું ને એક નાનું હોય એટલે કેમ કે સમજ. આટલું તો કોઈને બી ખબર હોય કીધા વગર. આવું બધું મારે તને સમજાવવું પડે? મેં બાયોલોજીનો શિક્ષક છું, તારે બાયોલોજી લેવાય ને કે કેમ ભાઈ 2 જુરવા બાળકનો સમય એક સરખો નહીં હોય. ચાલો ધ્યાન આપજો. હવે હવે તમને રકમમાં 2 ઘટનાની વાત કરી છે. ધ્રુવી, પહેલી ઘટના જો. ઓછામાં ઓછો એક બાળક છોકરો છે તેમ આપેલ હોય તો બંને બાળકો છોકરા હોય તેની સંભાવના. શાની સંભાવના? બંને બાળકો છોકરા. હવે વાતને સમજજો. જ્યારે પણ તમને કોઈ પણ રકમમાં, હવે તમે સમજો ને, બંને છોકરા હોય તેની સંભાવના શોધવાની છે, પરંતુ એક વસ્તુ સ્ટાર્ટિંગમાં હું કીધી, આવું તમને આપેલ હોય ત્યારે આની સંભાવના. જ્યારે બી રકમમાં આ શબ્દ આવે આપેલ છે, ઉદ્ભવી ચૂકી છે, આવું થઈ ગયું છે, ત્યારે જે બીજા નંબરનું વાક્ય હોય ને તે બીજા નંબરના વાક્યની સંભાવના પહેલા વાક્યને સાપેક્ષે એટલે કે બીજા વાક્યની શરતી સંભાવના શોધવાની. આવું તમારે રકમ વાંચીને સમજવું પડે. રકમ નહીં સમજી શક્યા તો તમારો જવાબ નહીં આવે, તમે ઊંધી વસ્તુ શોધો. તમને સૂત્ર આવડે છે પણ રકમ નહીં સમજી જાય તો આ ચેપ્ટર નકામું. રકમને જ સમજતા શીખવાનું છે આ ચેપ્ટરમાં મેઇન વસ્તુ. બરાબર છે કુશ? હવે આ પહેલું જે છે ને, ઓછામાં ઓછો એક બાળક છોકરો, તેને એક નામ આપો એ. બંને બાળક છોકરા, એને નામ આપો બી. ધારો કે કેપિટલ એ, ઘટના કેપિટલ એ, ઓછામાં ઓછો એક બાળક છોકરો છે. હવે આનો ગણ મને લખાવો, ઘટકો લખાવો. એક બાળક છોકરો હોય તે, ઓછામાં ઓછો એક બાળક છોકરો એટલે એક છોકરો અથવા 2 છોકરા. એક છોકરો બીજી જીબી, 2 છોકરા બીબી. હવે આની સંભાવના બોલો. પી ઓફ એ સ્વતંત્ર સંભાવના. 3 નિર્દર્શ અવકાશના 4 પરિણામોમાંથી આ 3 પરિણામ, 3/4. હવે ઘટના બી,
ઘટના બી એટલે બીજું વાક્ય શું હતું? બંને બાળકો શું હોય? નાવ્યા. બંને બાળકો છોકરા હોય. હવે આનો મને ઘટક લખાવો. ઘટના બી ના ઘટકો. બેઉ છોકરા એટલે બીબી. હવે જો તમને એમ તો અહીંયા મોડે મોડે જવાબ ખબર પડી ગઈ કે ઘટના એના 3 પરિણામોમાં બીબી એક જ વાર છે, એટલે આનો જવાબ કેટલો? 1/3. પણ હવે આપણે સ્વતંત્ર સંભાવના શોધવાની છે ઘટના બી ની. કઈ? સ્વતંત્ર, એટલે કે આ 1/4. હવે આ બેઉ સંભાવના શોધાઈ ગયા પછી તરત જ છેદ શોધવાનો. એ છેદ બી. છેદ એટલે કોમન ઘટકો. બોલો આ બેઉમાં કોમન શું છે? આ બેઉમાં બીબી છે, બેઉમાં કોમન, એટલે આમાં લખી દઉં બીબી. હવે એ છેદ બી ની સ્વતંત્ર સંભાવના. સ્વતંત્ર છે એવું સમજ કઈ ના પડે, અહીંયા બાય સમથિંગ કઈ લખ્યું નથી. આ એક જ ઘટક 4 માંથી. પણ હવે રકમને વાંચો. ધ્રુવી, હવે આપણને કઈ ઘટનાની સંભાવના કોને સાપેક્ષે શોધવા કીધી છે? આને એ નામ આપેલું છે, અને બી. તો બી ની શોધવાની છે. હું આપેલું હોય ત્યારે એ આપેલું હોય, એટલે આપણે શોધવાનું છે પી ઓફ બી બાય એ. સૂત્ર આ બેવનો છેદ એ છેદ બી, અને છેદમાં સેકન્ડ પર જે લખ્યું હોય તે છેદમાં પી ઓફ બી બાય એ બરાબર જયેશ એ છેદ બી ની સંભાવના 1/4. યશવંત પી ઓફ એ 3/4. છેદ ઉડી જાય. સમજ પડી જવાબ કેવી રીતના સૂત્ર ગોઠવી કાઢે? કેમ કે સૂત્રમાં છેદમાં કેમ ટોન આવી ગયો? કેમ કે છેદની સંભાવનાનો જે અંશ છે તે નિડર અવકાશ બની ગયો. એમ જ છે આખી ગેમ. છેદ બેવના સરખા જ થઈ જાય, એટલે નિડર અવકાશનો જવાબ છેદ ઉડી જ જાય અંશ અને છેદમાં. સમય જે આવી રીતના સૂત્ર કામ કરે છે. તમે કહો કે સર મને તો એમ રકમ વાંચતાની હાથના જ ખબર પડી ગઈ કે જવાબ 1/3 છે, તો મેં આટલું લાંબુ રીત હું કરવા કરું? તો કે ભાઈ MCQ હોય તો તમે તમારી રીતના કરો, સૂત્રથી કરો, ડાયરેક્ટ મેં તમને જે ટેકનિક કીધી તે કરો. પણ 2 માર્કનો દાખલો હોય તો ચૂપચાપ આ બધી વસ્તુ કરવાની, વગર કામના કઈ બી ફલાનાગીરી કરવાની નહીં ને ચૂપચાપ ગણતરી કરવાની. શું થયું કુશ તને? હા, ચાલો આગળ વધીએ. ઉદાહરણ 3. સ્થિર બેસ કુશ, તું બી સ્થિર બેસ. સાધુ બનો તમે બેઉ જણા. ચાલો, એક ખોખામાં 1 થી 10 સંખ્યાઓ વાળા કાર્ડ રાખ્યા છે. કાર્ડ પર લખેલું છે 1, બીજા કાર્ડ પર 2, એવી રીતના 1 થી 10. તેમને સંપૂર્ણપણે મિશ્ર કરી દીધા. આ વસ્તુ તો આવે જ બધા દાખલામાં. કેમ મિક્સ કેમ કરે? કે મિક્સ કરવા જ પડે. બધું લાઈનમાં હોય તો પછી સંભાવનાનો કઈ મતલબ નહીં રહી. સંભાવના હંમેશા યાદચ્છિક પ્રયોગથી થાય. ખબર હોવી નહીં જોઈએ કઈ વસ્તુ કા છે, એટલે મિક્સ કરવું પડે. પછી એક કાર્ડ યાદચ્છિક રીતે પસંદ કર્યું. કુશ તને આ યાદચ્છિક શબ્દનો મતલબ ખબર છે? શું થાય આનો મતલબ? યાદચ્છિકનો મતલબ કે આપણને ખબર નથી કે આપણે પસંદ કર્યું તે શું છે, કઈ વસ્તુ કા છે. આને કહેવાય યાદચ્છિક પ્રયોગ. જે પ્રયોગનું પરિણામ આમાંથી આવે તે ખબર છે, પણ હું આવે તે એક્ઝેક્ટ ખબર નથી, તેને કહેવાય યાદચ્છિક પ્રયોગ. તમને એ ખબર છે ધ્રુવી કે 1 થી 10 માંથી 1 આવે, પણ કયું આવે તેની ગેરંટી આપ. ના ભાઈ. કેમ? કે આ યાદચ્છિક પ્રયોગ છે. ચલો, જો પસંદ કરેલા કાર્ડ પર 3 કરતા મોટી સંખ્યા છે તે જાણતા હોઈએ. જાણું છું હું કે કાર્ડ પર 3 કરતા મોટી સંખ્યા છે. પેલા બેશરમ, કાર્ડ પર કેવી સંખ્યા છે? 3 કરતા મોટી. આવું આપણે જાણીએ છીએ, અને જો આવું જાણીએ તો તે યુગ્મ સંખ્યા હોય તેની સંભાવના. ચલો રીનવ ધ્યાન આપજે. 3 કરતા મોટી એટલે કઈ? 4, 5, 6, 7, 8, 9 ને 10. કેટલી થઈ? 7. 11, 12, 13 એમ કઈ? અલા 1 થી 10 જ છે. પાછું 3, 4, 5, 6, 7, 8, 9, 10. 7 સંખ્યા. હવે આમાં યુગ્મ કઈ? આ 7 માં યુગ્મ કઈ? 2 નહીં લેવાનું. હા, 4, 6, 8 ને 10. એટલે જવાબ 4/7. 7. 4/7. સમજ પડી ગઈ બધાને? પણ હવે આપણે સિસ્ટમેટિક ગણતરી કરીશું. ચાલો, સૌથી પહેલા શું લખવાનું કહી શકશે કોઈ? નિડર અવકાશ. ખોખામાંથી કોઈ પણ કાર પસંદ કરવાના પ્રયોગનો નિડર અવકાશ S. હલાવ હું એક ધારું બોલ કરો. હવે જરાક વાર વચ્ચે ચૂપ થઈ જવાનું. ચલો, નિડર અવકાશ S 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13.
ચાલો એના પછી ઘટના એ, બે ઘટનાઓમાં પહેલી ઘટના પસંદ કરેલા કાર પર 3 કરતા મોટી સંખ્યા ને બીજી છે તે યુગ્મ. પસંદ કરેલા કાર પર 3 કરતા મોટી સંખ્યા છે. ચાલો નિહાર ઘટકો લખાવ ઘટના એના 3 કરતા મોટી 4 5 6 7 8. એટલે આગળ આપણે જે વાતચીત કરી તેમાં આપણી ભૂલ થઈ ગઈ. 3 કરતા મોટીમાં 3 ને લઈ લીધલા ને, કઈ નહીં. ચાલો ભૂલને સુધારી કરીએ. આ કેટલા પરિણામ થયા? 7 થયા. 1 2 3 4 5 6 7. તો કોને કીધું ભૂલ કરી? 7/10. ચાલો એના પછી આગળ વધીએ. ઘટના બી, ખુશી, ઘટના બી માં પસંદ કરેલ કાર પર કેવી સંખ્યા હોય? યુગ્મ સંખ્યા હોય. હવે જોજો હે, નિડર અવકાશ એસ ને જ જોજો. અત્યારે આ એને નહીં જોતા. તો ઘટના બી ના પરિણામો એસ માંથી કયા કયા? યુગ્મ 2 4 6 8 10. આની સંભાવના પી ઓફ બી 5/10. ભાગ ચાલે છે 1/2. ભાગ નહીં ચલાવવાનો, કેમ? છેલ્લે સૂત્રમાં બધું ઉડાડવાનું જ આવે ને એટલા માટે. ચાલો એના પછી હવે છેદ શોધવાનું. સ્ટેપ ફિક્સ છે, છેદ શોધી જ કરવાનું. એ છેદ બી, એ ને બી માં કોમન જોઈએ તો મને કહેજો. 4 6 8 10. સંભાવના બોલો એ છેદ બી ની. પી ઓફ એ છેદ બી 4/10. ચાલો, અને હવે આપણે કઈ ઘટનાની સંભાવના કોને સાપેક્ષે? પી ઓફ, આને એ નામ આપેલું ને આને બી, બી/એ. કુશ તને નહીં સમજ પડી ને બી/એ કેમ લખ્યું? a/b કેમ નહીં લખ્યું? જો હું તને એકવાર સમજાવી દઉં. મને તારું મોઢું જોઈને એવું લાગે છે કે હા, એની સાપેક્ષે બી પહેલી આપેલી છે. પહેલાને જાણીએ છે, જે જાણીએ તે પાછળ ને જેને હોધવાનું છે તે આગળ, હે ને? ચલો સૂત્ર રીનવ. પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ એ. કિંમત મૂકી દેવો. પી ઓફ એ છેદ બી, પી ઓફ એ છેદ બી 4/10. ધ્રુવી પી ઓફ એ 10 ને કેન્સલ કરી દો. આવી ગયો જવાબ. આ જ જવાબ આપણને સ્ટાર્ટિંગમાં ડિસ્કસ કરેલો 4/7. બધાને સમજ પડે છે? આમાં આવડી જશે આવું? જુઓ ભાઈ, પહેલું સ્વાધ્યાય સુધી તો કઈ તકલીફ નથી પડવાની. હવે બધા દાખલા આવા જ છે, આવડી જ જવાનું છે પહેલું સ્વાધ્યાય. અને આમાંથી 1-2 માર્કનું આવવાના ચાન્સ પણ છે, બરાબર, બોર્ડની પરીક્ષામાં. તો ધ્યાન આપજો. ઉદાહરણ 4 આપણે ઉદાહરણ બધા પટાવી દઈએ. કેટલા? 10 ઉદાહરણ હશે. 4 5 6 ને 7 ઉદાહરણ છે. ચાલો એક પટાવી દઈએ. એક શાળાના 1000 વિદ્યાર્થીઓ છે. તે પૈકી 430 છોકરી, બાકીના છોકરા. કેટલા થયા? 570. આ 430 છોકરીઓ પૈકી 10% ધોરણ 12માં અભ્યાસ કરે છે. 430 છોકરીમાંથી 10% છોકરી. 430 ની 10% કેટલી થઈ? 43. એટલે કે 43 છોકરી ધોરણ 12માં છે. યાદચ્છિક રીતે પસંદ થયેલ વિદ્યાર્થી છોકરી છે તેમ આપેલ હોય તો તે ધોરણ 12માં ભણે છે તેની સંભાવના કેટલી? એક વિદ્યાર્થી છોકરી છે તેવું આપી દીધું તો તે 12મા ધોરણમાં ભણે તેની સંભાવના કેટલી? કુલ છોકરી કેટલી છે? 430. આ 430 છોકરીમાંથી કેટલી છોકરી ધોરણ 12માં છે? 43. એટલે કે જવાબ 43/430. 43 સુધી જશે 1/10. 0.1 છે આનો જવાબ. સમજ પડી? ચાલો હવે આપણી મેથડ વાળી ગણતરી કરીએ, રેગ્યુલર પ્રોસેસ. તો ધ્યાન આપજો. ધ્રુવી કુલ વિદ્યાર્થી 1000. ખુશી છોકરીઓની સંખ્યા. અલા હું બોલ કર્યા જ કરે યાર. કોણ છે? ચૂપ રહેવું. ચાલો એના પછી ધોરણ કયું ભાઈ? 12 ની છોકરીઓની સંખ્યા. ના 10%. 430 ગુણ્યા 10/100 એટલે કે 43. ધોરણ 12માં 43 છોકરીઓ છે. ઘટના આમાં નિડર અવકાશ લખીએ તો કે ભાઈ નહીં લખાય. નિડર અવકાશમાં 1000 છોકરીને કેટ ના લખો.
હા, એ રીતના લખાય. નહીં, છોકરી બી છે છોકરા બી છે. પહેલો વિદ્યાર્થી, બીજો વિદ્યાર્થી, ત્રીજો વિદ્યાર્થી, ડેશ 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 1000મો વિદ્યાર્થી. આ છે નિર્દેશ અવકાશ થાય. આવો નિર્દેશ અવકાશ નહીં લખવાનો. જે નિર્દેશ અવકાશને પદ્ધતિસર લખવું શક્ય નથી તેવું લખવાનું જ નહીં. બસ આપણને ખબર છે કે નિર્દેશ અવકાશમાં કેટલા ઘટક છે, કેટલા છે? 1000. એટલું ખબર છે, બહુ થયું. ચલો, પહેલી ઘટના એ ધ્રુવી ઘટના એ પસંદ થયેલ વિદ્યાર્થી છોકરી છે તેમ આપેલ હોય. પસંદ કરેલ વિદ્યાર્થી છોકરી છે. ચલો, કેટલી છોકરી છે? પી ઓફ એ 430 કેટલામાંથી? કુલ વિદ્યાર્થી છે 1000. એમ જ રવા દો. બિંદુ કઈ જ નથી ઉડાડવું. ચલો, એના પછી ઘટના બી, આગળ વાંચો. જયેશ, આગળ વાંચ. ધોરણ 11ની છે. પસંદ કરેલ વિદ્યાર્થી ધોરણ 12ની છે. ચલો, ધોરણ 12ની છે. હવે આ પસંદ કરેલ વિદ્યાર્થી ધોરણ 12ની છે. આનો મતલબ શું થયો ખબર? કે એ વિદ્યાર્થી છોકરો છોકરી કોઈ બી હોઈ શકે ધોરણ 12માં. સમજ્યા? પણ ધોરણ 12માં કુલ વિદ્યાર્થી કેટલા છે એમ નહીં કહેતા 43. ધોરણ 12માં 43 છોકરી ને છોકરા વિશે કંઈ કીધું જ નથી. એટલે કે ઘટના બીની સંભાવના શોધવાનું શક્ય નહીં મળે. ઘટના બીની સંભાવના શોધવા માટે ઘટના બીમાં કેટલા ઘટક તેમ ખબર જ નથી. સમજ્યા? છોકરી કીધી, છોકરા કેટલા નહીં કીધા. તો કઈ નહીં, એમ બી જોઈતું કોને છે? કોઈ ઘટના બીની સંભાવનાની જરૂર પડવાની બી નથી. પણ જરૂર કોની પડે ખબર ધ્રુવી? એ છેદ બી. કોની? એ છેદ બી. એ છેદ બી. એ છેદ બી નો મતલબ વાક્યમાં કોઈ મતલબ બોલી શકશે? એ છેદ બી નો એ એમ કે પસંદ કરેલ વિદ્યાર્થી છોકરી છે, બી એમ કે ધોરણ 12માં છે. તો એનો મતલબ કે આ બેનો છેદ એટલે કે ધોરણ 12ની છોકરી. પસંદ કરેલ વિદ્યાર્થી ધોરણ 12ની છોકરી છે. આ વાક્યનો મતલબ બધાને મત પડી ગઈ. અને હવે આનો જવાબ આપણને ખબર છે. હા, આપણને ખબર છે ધોરણ 12માં કેટલી છોકરી છે. 43 કેટલામાંથી? 1000 વિદ્યાર્થીઓમાંથી. બસ. નિહાર, કઈ ઘટનાની સંભાવના શોધવાની છે? એની કે બીની? કોને સાપેક્ષે? બીની એને સાપેક્ષે. સૂત્ર પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ એ. પી ઓફ એ છેદ બી રીનાવ 43ના છેદમાં 1000. પી ઓફ એ 430ના છેદમાં 1000. એક વસ્તુ તમે જોઈ, પી ઓફ બી કશે જરૂર જ નહીં પડી ને પી ઓફ બી હોઢાવાનું હતું જ નહીં. અહીંયા ઇમ્પોસિબલ છે પી ઓફ બી હોઢવું. કોઈએ પી ઓફ બી નો અહીંયા જવાબ હોઈધો તો એના માર્ક કપાઈ જશે. 43 દાન એટલે 1/10, 0.1 છે આનો જવાબ. બીજી એક વસ્તુ તમને કહી દેમ કે જે દાખલામાં જવાબ આરામથી પોઈન્ટમાં ફેરવાતા હોય તેમાં પોઈન્ટમાં ફેરવી દો. જેમાં અપૂર્ણાંક રહેતા હોય, અપૂર્ણાંક ભાગ ચલાવવો ઈઝી હોય તો અપૂર્ણાંક જ રવા દેવાનું. પછી માની લો કે એક દાખલાનો જવાબ છે 5ના છેદમાં, જવાબ છે 1/3. કેટલો છે? 1/3 ને એને પોઈન્ટમાં ફેરવવાનું થયું ને તમે લખી દીધું 0.33. ગયો માર્ક. કે 1/3 એક્ઝેક્ટ 0.33 નથી, આશરે છે. તમે કહો સર કાઉન્સમાં આશરે લખી દઈએ તો ની ચાલે જ નહીં ને. સમજ્યા? 1/3 એક્ઝેક્ટ રવા જ દેવું પડે તમારે, કેમ કે નાનો જવાબ છે. પણ બહુ મોટો જવાબ આવે જ્યારે ગણતરી જટિલ થાય ત્યારે તમારે પોઈન્ટમાં ફેરવવાનું. પણ માની લો કે કોઈ દાખલામાં જવાબ છે 6/10 તો તમે 0.6 લખી ગયું, એ સાચું છે. 6/10 એક્ઝેક્ટ 0.6 છે. પણ 1/3 એક્ઝેક્ટ 0.33 નથી. 1/3 બરાબર 0.12. આવું લખે તો માર્ક મળે. પણ એવું શું કરવા લખીએ? લીટી પારવાવાળું 9માં આવતું ને. ચલો, બસ આજે આપણે આટલું રાખીશું. આવતીકાલે બધા સૂત્ર ને બધી વસ્તુ મસ્ત સમજીને મોડે કરીને આવજો. આવતાની સાથે લેસન ચેક કરાવી દેજો.